નર્મદા જિલ્લાની પ્રતિષ્ઠિત બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી અને કેન્દ્રીય યુવા સ્પોર્ટ્સ મંત્રાલયના મેરા યુવા ભારત ઉપક્રમે યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અંદાજે 120 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો। દિલ્હીની લોકસભા જેવો માહોલ રાજપીપળામાં જીવંત કર્યો। યુથ પાર્લામેન્ટ દરમિયાન ખાસ કરી કટોકટીના 50 વર્ષના વિષય પર ગહન ચર્ચા થઈ અને વિદ્યાર્થીઓએ સાંસદોની ભૂમિકા ભજવી આ વિષય પર પોતાના તાર્કિક મંતવ્યો રજૂ કર્યા। સંસદની કાર્યવાહી કેવી રીતે ચાલે છે, પ્રશ્નોત્તરી કાળ કેવો હોય છે, પક્ષ વિપક્ષ વચ્ચે લોકહિતના મુદ્દા પર કેવી રીતે ચર્ચા થાય છે તેનું વાસ્તવિક ચિત્ર વિદ્યાર્થીઓએ રજૂ કર્યું। આયોજનનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં સંસદીય લોકશાહી અને જાગૃતિ વધારવાનો પ્રયાસ હતો। ત્યારે આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતું માર્ગદર્શન આપ્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજના ભારત દેશના યુવાનોને આ દેશ માટે કેવી રીતના કામ કરી શકાય, રાષ્ટ્રહિત માટે કામ કેવી રીતના કરી શકાય એ માટે યુથ પાર્લામેન્ટ દ્વારા એ વિષય મૂકી શકાય, વિદ્યાર્થી મિત્રો પોતાનો વિષય મૂકી શકે અને ભારતની આ રાજનીતિમાં પણ આ યુવાનોનો સહયોગ કેવી રીતના મેળવી શકાય એ માટેના આ વિકસિત ભારતના સંકલ્પને લઈને પણ વિકસિત ભારત કેવું હોઈ શકે એ માટેને જે વાત મૂકવા માટેની જે વિદ્યાર્થીઓને એક વિષય મૂકવામાં આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સારી રીતે પોતાનો વિષય રજૂ કરે છે અને વિશ્વાસપૂર્વક જ્યારે આ વિષય રજૂ કરે છે ત્યારે એમનામાં હિંમત અને એમની જે શક્તિ છે, એમની જે ઉર્જા છે એ આજે આ યુથ પાર્લામેન્ટના માધ્યમ થકી દેખાઈ આવે છે। ત્યારે વિદ્યાર્થીઓની આ એક દિવસની યુથ પાર્લામેન્ટની જે આજે નર્મદા જિલ્લાના બિરસા મુંડા યુનિવર્સિટી ખાતે જ્યારે આ યોજાઈ રહી છે ત્યારે સર્વે મિત્રોએ ખૂબ જ સરસ રીતે પોતાના વિષય રજૂ કર્યા છે અને પોતાના વિષયની સાથે સાથે એનું એક તાદાત્મ્ય પણ સર્જાયું છે। ત્યારે એમનો આ વિશ્વાસ અને એમની આ મક્કમતા ભારત દેશ માટે ખૂબ જ અગત્યની છે, ખૂબ જ મહત્વની છે કે જે વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ પણ કરી શકે છે। આજે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના ઉપક્રમે એનએસએસ યુનિટ દ્વારા યુથ પાર્લામેન્ટનું નર્મદા જિલ્લા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં અમારા વિદ્યાર્થીઓ સાથે જિલ્લાના અન્ય કોલેજના વિદ્યાર્થીઓ પણ આ યુથ પાર્લામેન્ટમાં ભાગ લીધો છે અને ખૂબ જ સરસ રીતે જે માન્ય વડાપ્રધાન શ્રી આપણને ઘણીવાર જે કહે છે કે ભાઈ આ યુથ એને છે યોગ્ય દિશામાં વાળવું જોઈએ, એમની પાસે જે કંઈક બુદ્ધિ છે તે દેશના વિકાસ માટે, સમાજના વિકાસ માટે એમને વિચારવાન કેવી રીતના કરી શકાય તેના માટેનું એક આ પ્લેટફોર્મ છે। અને મને લાગે છે કે અમારી યુનિવર્સિટીમાં આયોજન થયું છે, અમારું જે યુવાધન છે, અમારા જે વિદ્યાર્થીઓ છે એ વિચારવાન છે અને વિચારને રજૂ કરી રહ્યા છે અને યુથ પાર્લામેન્ટ દ્વારા એક પ્લેટફોર્મ એમને મળ્યું છે। એ પોતાના વિચારો ખૂબ જ સારી રીતે અભિવ્યક્ત કરી શકે છે।